નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5મો, આ ભાગ નંબર 5ની અંદર 13મો પાઠ છે ગુજરાતી વિષયનો વતનથી વિદાય થતા, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ બી થી, જેમાં પહેલું છે જોડકા જોડવાના, જેમાં પહેલું વતનથી વિદાય થતાના સર્જક કોણ છે? તો એમાં આવશે જયંત પાઠક। વતનથી વિદાય થતાનો પ્રકાર કયો છે? તો એમની અંદર આવશે શેક્સપિયરિયન સોનેટ। બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં ત્રીજું વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એમાં આવશે સોનેટ। ચોથું વતનથી વિદાય થતા કાવ્ય અંતરિક્ષ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। પાંચમું છે સોનેટ સાહિત્ય પ્રકારમાં 14 પંક્તિઓ આવેલી હોય છે। છઠ્ઠું કવિને બે હાથ ઊંચા કરીને બા બોલાવે છે। સાતમું વતનથી વિદાય થતા કવિ વતનનો તલસાટ અનુભવે છે। આઠમું વેચાઈ ચૂકેલા ઢોર કોઠારની ઈચ્છા કરે છે। અને નવમું છે વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કાંટાળી ડાળી નડે છે। ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। 10મો પ્રશ્ન છે જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્ય નાયક કોને ઝંખે છે? તો કાવ્ય નાયક વતનના ઘરને ઝંખે છે। 11મું દૂર નદીને જોઈને કાવ્ય નાયકને કઈ સ્મૃતિ થાય છે? પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતીની સ્મૃતિ થાય છે। 12મું વતનથી પાછા ફરતા કાવ્ય નાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી? તો કાવ્ય નાયક છે તે વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો અને ખેતરો વગેરેને ભૂલી શકતા નથી। 13મું પાણી લૂછો નેણના પંક્તિ દ્વારા કવિની કઈ હકીકત છતી થાય છે? હવે ભૂતકાળ પાછો મેળવી શકાય એમ નથી, આ હકીકત છતી થાય છે। 14મું કાવ્ય નાયક માથા પર સાનો ભારો લઈને ચાલે છે? તો કાવ્ય નાયક છે તે માથા પર વિસ્મૃત થયેલી સંવેદનાઓનો ભારો લઈને ચાલે છે। 15મું છે કાવ્યમાં કયા પ્રાણીઓનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતા પાછું ફરે છે? તો કાવ્યમાં કૂતરાનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતા પાછું ફરે છે। 16મું કાવ્ય નાયકની આંખો વળી વળીને કોને જોતી હતી? તો આંખો વળી વળીને બંધ ઘરને જોતી હતી। વતનથી વિદાય થતા જેવી અન્ય કોઈ વિદાય જણાવો। તો એક તો કન્યા વિદાય છે, શાળા વિદાય છે, શિક્ષક વિદાય વગેરે વિદાયો છે। 18મું ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દો કવિએ કોના માટે પ્રયોજ્યા છે? તો ચાલો જીવ શબ્દ કવિએ પોતાના માટે જ પ્રયોજ્યા છે। 19મું વતનથી વિદાય થતા કવિ સેનાથી દૂર જઈ રહ્યા છે? તો કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેથી દૂર જઈ રહ્યા છે। 20મું વતનથી વિદાય થતા કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? તો આ કાવ્ય સાદુલ વિક્રીડિત છંદમાં લખાયેલું છે। ત્યાર પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 21મો પ્રશ્ન છે કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે। વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે। મહા મહેનતે ચાલવા પગ ઉપાડે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે। રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના તસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે। ત્યાર પછી 22મો છે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે તો એમની અંદર જવાબ આવશે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેની તેમને માયા છે। વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી, તેની યાદો તેમના હૈયામાં વસી છે। તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી। 23મું છે માદરે વતન શબ્દનો અર્થ શું થાય? તો માદરે શબ્દનો અર્થ માતા થાય છે અને વતન એટલે દેશ અથવા જન્મભૂમિ, આ બંને શબ્દો મળીને માદરે વતનનો અર્થ માતૃભૂમિ થાય છે। જેમ માતા પોતાના સંતાનને જન્મ આપે છે, ઉછેરે છે અને રક્ષણ કરે છે, તેમ વતન પણ આપણને ઓળખ, સંસ્કાર, ભાષા, સંસ્કૃતિ અને જીવન આપે છે।
તેથી વતનને માતા સમાન માનવામાં આવે છે. 24મો અભ્યાસ અર્થે ઘર છોડતા થતા તમારા મનોભાવો વર્ણવો. તો અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મને દુઃખ આનંદ બંને ભાવો અનુભવાય છે. ઘર અને પરિવારથી દૂર જવાનું દુઃખ હતું, પરંતુ આગળના અભ્યાસ અને નવા અનુભવથી ખુશી પણ હતી. માતા પિતાના આશીર્વાદથી આત્મવિશ્વાસ આવ્યો અને મનમાં સફળ થવાનો દ્રઢ સંકલ્પ થયો. 25મું મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે? તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે, ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાન કોઢારને ઝંખે તેમ કવિ ઘરને ઝંખે છે. છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 26મો પ્રશ્ન વતનથી વિદાય થતા કાવ્યનો મર્મ સમજાવવાનો છે. તો વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે કવિ આગળ વધે છે. ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ પોતાને અસ્વસ્થ કરે છે. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખોના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદોનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આવશે. ત્યાં તેમની આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 27મો છે વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજાયેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચવાની છે. તો જુઓ, કવિ પોતાના વતનને માદરે વતન એટલે કે માતાની ઉપમા આપે છે. જેમ માતાથી વિયોગ થવો દુઃખદાયક હોય છે, તેમ વતનથી વિદાય પણ કવિને વશમી લાગે છે. માટે આ ઉપમા સંપૂર્ણપણે યથાર્થ છે. કવિ પોતાને વતનથી અલગ પડેલા સંતાન સમાન દર્શાવે છે. વિદાય લેતી વેળાએ તેમની આંખોમાં આંસુ આવે છે, હૃદય ભરાઈ જાય છે. આ ભાવો સંતાન અને માતાના વિયોગ જેવા છે. આ ઉપમા વતન પ્રેમથી ઊંડાઈને સ્પષ્ટ કરે છે. વતનની માટી, આકાશ, હવા અને કુદરતને કવિએ જીવંત સ્નેહી સમાન દર્શાવ્યા છે. વિદાય સમયે બધું જ જાણે કવિને રોકી રહ્યું હોય તેવું અનુભવ થાય છે. આ ઉપમા માનવી અને વતન વચ્ચેના લાગણી બંધનને યથાર્થ રીતે રજૂ કરે છે. આ રીતે કવિએ પ્રયોજાયેલી ઉપમાઓ ભાવાત્મક, સ્વાભાવિક અને હૃદયસ્પર્શી છે. ત્યાર પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, જેમની અંદર 28મો પ્રશ્ન છે સાચી જોડણી. એમાં પહેલો આવશે શીશુ અને પછી આવશે વેઢિયા. ત્રીજું આવશે હૈયું અને ચોથું આવશે શ્વાન. 29મા પ્રશ્નની અંદર સંધિ છોડવાની છે. તો રીચ વત્તા આડ એટલે થશે રીચાળ. વનાંચલ તો થશે વન વત્તા અંચલ. નૈ વત્તા અક તો નાયક થશે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, જેમની અંદર તમારે કૌંસમાંથી સમાસ શોધીને લખવાના છે. તો રક્ત તસ્યા તો તત્પુરુષ, ઉપરવાસ તો અવયવી ભાવ છે, ભૂતકાળ તો કર્મધારય છે, વનાંચલ તો તત્પુરુષ છે. 31મું જોડણી ભેદ થતો હોય તો અર્થભેદ તમારે કરવાનો છે. ધણ તો ગાયનું ટોળું અને ઘણ તો હથોડો. સુરત તો શહેરનું નામ અને સુરત તો ચહેરો. ત્રીજું કર તો વેરો અને કર તો હાથ. કોઢાર તો ઢોરને બાંધવાની જગ્યા અને કોઠાર તો અનાજનો સંગ્રહ કરવાની જગ્યા. 5મું છે દશા તો સ્થિતિ અને દશા તો શ્રાદ્ધ વિધિ. 32મું છે પંક્તિઓમાં અલંકાર ઓળખાવાનો છે. વેચાઈ ગયો ઢોર જેમ તલખે કોઠાર તો ઉપમા, કારણ કે જેમ આવ્યું ને એટલા માટે. બીજું એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો શબ્દાનુપ્રાસ અલંકાર છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં તો રૂપક અલંકાર છે. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી શ્લેષ અલંકાર. વણ પૂછીએ સા વેઠિયા ચાલવું તો એમની અંદર આવશે શ્લેષ અલંકાર. ત્યાર પછી 33મું છે શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો ઉજરડાય પૂર્વ પ્રત્યય, વેઠિયા તો પરપ્રત્યય, રિશાળ તો પરપ્રત્યય, વેઠિયા તો પરપ્રત્યય અને વણપૂછે પૂર્વ પ્રત્યય. 34મું છે સમાનાર્થી શબ્દ તલખે તો વિચારે, તલખે તો ઝંખે થશે મિત્રો, વિચારે નહીં થઈ.
તલખે તો જંખે. બીજું છે કોતર તો ગુફા, વાટ તો રસ્તો, નદી તો તટીની અને તરુ તો વૃક્ષ. હવે તમારે 35ની અંદર સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે. જન તો સમૂહવાચક, ઢોળ તો જાતિવાચક, ભ્રમ તો ભાવવાચક, ફૂટે તો ક્રિયાવાચક અને રીસાળ તો ભાવવાચક. રૂઢિપ્રયોગનો અર્થ છે 36માં. એમાં પહેલું હૈયું ઉજરડાવવું તો મનમાં પ્રબળ વેદના થવી. બીજું છે કાળના વહેણમાં વહેવું તો સમય સાથે બદલાઈ જવું. ત્યાર પછી છે રીસાળ થવું તો મન દુઃખથી નારાજ થઈ દૂર જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ 37માં પહેલું છે સાંકડો, પગ રસ્તો તો કેડી, ગાયનો સમૂહ ધણ, ઢોરને બાંધવાની જગ્યા કોઢાર, નદીની કાંકરાવાળી જાડી રેતી તો વેરણ અને ક્રોધથી નારાજ થયેલો તેમાં આવશે રીસાળ. 38મું છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ તો છોડવું તો પકડવું, રીસાવવું તો મનાવવું, ભીડવું તો ખોલવું, હદ તો અનહદ, વેચવું તો ખરીદવું, આઘે તો નજીક, વિદાય તો મિલન, અવળું તો સવડું. કર્મણીમાં ફેરવવાનું છે વાક્ય. એમાં પહેલું બા રીસાળ શિશુને બોલાવતી હતી તો બાથી રીસાળ શિશુને બોલાવાતું હતું. શિષ્ટ રૂપ આપવાના છે 40મા પ્રશ્નમાં. એમાં પહેલું ભેય તો ભાઈ, ભાડવું તો જોવું, લે તો લઈ, પાય તો પગ, ભીડિયું તો બંધ કરવું, તલખવું તો વ્યાકુળ થવું, આઘે તો દૂર અને વારવું તો રોકવું. 41મું છે નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને લખવાના છે. તો જુઓ ઘણે વર્ષે મળ્યા તો સંખ્યાવાચક છે, રીસાળ તો એ ગુણવાચક છે, બે તો સંખ્યાવાચક છે, બે સંખ્યાવાચક છે અને આ તો એ સર્વનામિક છે. 42મું છે પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. તો પહેલું જે છે એમની અંદર આગળ જાય પાય અવડા તો સ્થળવાચક છે. બીજું છે ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો પરિમાણવાચક છે. હૈયું ઉજરડાઈ રક્ત તસ્યા ફૂટે ધીમેથી જમે તો રીતિવાચક છે. અને ચોથું પૂરી થતાં હદ હવે એને પાછા જવું તો સમયવાચક છે. ત્યાર પછી ધ્વનિ અક્ષરો છૂટા કરવાના છે. તો આપણે 4ના કરેલા છે, બાકીના 4ના તમારે હોમવર્કની અંદર કરવાના છે. ચાલો ત્યાર પછી વિભાગ ડી છે મિત્રો. એમાં 44મો પ્રશ્ન છે સમાજના લોકોએ વતનથી દૂર રહેલા શ્રેષ્ઠીજનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે. તો સરસ રીતે આપણે અહીંયા લખેલો છે. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો લેક્ચરને પોઝ કરીને જોઈ શકો છો. 2 સેકન્ડ માટે આપણે રહેવા દઈશું જેથી કરીને તમે લખી શકો. ચાલો એમના પછી 45મો હતો મારું વતન પ્યારું વતન મારા બાળપણના સ્મરણોનો નિબંધ લખવાનો હતો. તો અહીંયા આપણે લખેલો છે. 2 સેકન્ડ માટે રહેવા દઈએ, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, બાકીનો નિબંધ અહીંયા છે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠ નંબર 13નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.